આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 64। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એક વખત શ્રીજી મહારાજ ગામ ફરેણી માંગ બિરાજતા હતા। તે વખતે જેતપુરમાં જીવા જોશીના દીકરા ગોરધન તથા શિવાને જનોઈ દેવાની હોય, તેથી તેમને કાગળ લખીને તે પ્રસંગે મહારાજને તેડાવ્યા। ત્યારે તે કાગળ વાંચીને શ્રીજી મહારાજ સભામાં બોલ્યા, જે વિવાહ કે જનોઈના કાગળ તો બધાએ હરિભક્તોના આવે, અને આપનાથી ક્યાંક જવાય અને ક્યાંક ન જવાય, ત્યારે તેને દુઃખ લાગે। પછી મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ, એ જીવો જોશી સારા સત્સંગી છે ને ગરીબ બ્રાહ્મણ છે, માટે ત્યાં તમે પધારો તો બહુ સારું। ત્યારે શ્રીજી મહારાજ રાજી થઈને બોલ્યા, જે એમ હોય તો ચાલો આપણે જઈએ। પછી સાધુ પાર્ષદ તથા હરિજન શ્રી હરિની સાથે જેતપુર પધાર્યા ને ત્યાં જીવા જોશીએ સારી ધામધૂમથી સામા ગયા અને પોતાના ઘેર ઉતારો આપ્યો ને થાળ કરી શ્રી હરિ તથા સાથે આવેલા સંતો ભક્તોને જમાડ્યા ને પછી રાત્રે બંને ભાઈને ફુલેકે જવા માટે તૈયાર કરી જીવા જોશીએ શ્રીજી મહારાજને વિનંતી કરી કે, હે પ્રભુ, તમે પણ ફુલેકામાં સાથે પધારો। શ્રી હરિ માણકી એ સવાર થઈ ને ફુલેકામાં સૌથી આગળ રહ્યા ને પાછળ સર્વે ભક્તો ચાલ્યા। પછી ગામમાં ઘેરે ઘેરે ફર્યા। તે પ્રથમ તો સર્વેજનો શ્રીજી મહારાજને ભેટ આપે ને પછી ગોરધન તથા શિવાને પણ ભેટ આપે। આ જોઈને જીવા જોશી ખૂબ જ રાજી થયા અને બોલ્યા, જે મારા ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય છે, આજ પુરુષોત્તમ નારાયણ મારે ઘેર પધાર્યા। પછી શ્રીજી મહારાજ ઘેરે આવીને ઢોલિયા ઉપર પોઢી ગયા। વળતે દિવસે બંને ભાઈને મહારાજે જનોઈ દીધી ને પછી તેના સર્વે સગાઓને જમવા સારું નોતર્યા, ત્યારે સર્વેએ કબૂલ રાખ્યું। અને પછી સાંજે રસોઈ થઈ ત્યારે જમવા સારું બોલાવવા ગયા તો કોઈ આવ્યો નહીં ને પછી શ્રીજી મહારાજે તેમનું ન આવવાનું કારણ પૂછ્યું। ત્યારે કોઈકે કહ્યું કે હિન્દુ ગ્રંથોમાં લખેલ છે કે છોકરાઓને જેને જનોઈ દીધી હોય તેને પૂંગે, વળી શ્રાદ્ધ તેના બાપને ન પહોંચતા જેને જનોઈ દીધી હોય તેને પહોંચે। ત્યારે શ્રીજી મહારાજ કહે, તે બંને છોકરાઓને અમે જનોઈ દીધી છે, માટે અમને જે શ્રાદ્ધ મળશે તે આખા જગતને પહોંચી જશે। તે સાંભળીને બ્રાહ્મણો ગયા પણ જમવા ન બેઠા। પછી રસોઈ કરેલી હતી તે સર્વે સાધુ અને પાર્ષદો તથા હરિજનોને જમાડી દીધી ને બાકીની વધી તે બીજા ગરીબ લોકોને પણ જમાડ્યા। પછી શ્રીજી મહારાજે કરીમભાઈ પાસે જીવા જોશીને પૂછાવ્યું કે, તમારે જનોઈનો ખર્ચ કેટલો થયો? ત્યારે તેમને કરીમભાઈ સાથે કહેવડાવ્યું, અમારે કુલ ખર્ચ 500 કોરીનો થયો છે, તેમાં 100 કોરી તો શ્રીજી મહારાજે અમને આપી અને બાકી 400 કોરી રહે છે, તે શ્રીજી મહારાજની કૃપાથી મળી રહેશે। ત્યારે કરીમભાઈએ આવીને તે પ્રમાણે શ્રીજી મહારાજને વાત કરી। ત્યારે શ્રી પ્રભુ આગળ જેટલા હરિજન બેઠા હતા તેઓને વાત કરી, જે આ જીવા જોશી ગરીબ બ્રાહ્મણ છે ને તેમને જનોઈ પ્રસંગે 500 કોરીનો ખર્ચ થયો છે, તેમાંથી 100 કોરી તો અમે આપી અને હવે 400 કોરી આપવાની છે। તે જે હરિભક્ત આપી શકે તેવા હોય તો બોલો। ત્યારે કોઈ કાંઈ બોલ્યું નહીં। પછી શ્રીજી મહારાજ ફરેણી આવ્યા ને ત્યાં સભા કરીને બેઠા ને પછી જેતપુરની વાત કરી કે
જીવા જોશીને 400 કોરી આપવા માટે અમે જેતપુર વાત કરી, પણ ત્યાં કોઈએ કાની આપી નહીં. તો અહીંથી કોઈ આપી શકે તેવા હોય તો બોલો. ત્યારે કોઈ બોલ્યું નહીં, ને સભાની પાછળથી એક વૈરાગી સત્સંગીની બાઈ બેઠી હતી. તે તુરંત જ ઉઠીને ઘેર જઈ કોરીઓ ભરેલી તાંબડી લઈ આવીને શ્રીજી મહારાજને આપી. ત્યારે મહારાજ કહે, તમે શું લાવ્યા? ત્યારે તેણે કહ્યું કે તમે બ્રાહ્મણ માટે કોરીઓ માંગતા હતા, તે મારી પાસે જેટલી હતી તે હું લાવી છું. ત્યારે મહારાજ કહે કે તમારા ધણીને પૂછીને લાવ્યા? ત્યારે તે બાઈએ કહ્યું, તે તો બહાર ગયા છે, ને તેના ઉપર મને ભરોસો છે કે તેઓ મને વટશે નહીં, પરંતુ રાજી થશે, કારણ કે તે પણ તમારામાં ખૂબ જ હેતવાળા છે. ત્યારે શ્રીજી મહારાજે તે કોરીની તાંબડી ઠાલવીને ઢગલો કર્યો, ને તેમાંથી 400 કોરી લઈ કરીમભાઈ સાથે જેતપુર મોકલી દીધી. એને બાકીની તે બાઈને પાછી આપી. ત્યારે તેણે લેવાની ના પાડી. તે શ્રીજી મહારાજે પ્રસાદીની કહીને પરાણે પાછી આપી. પછી તે વૈરાગણ બાઈએ પોતાનો ધણી બહારથી આવ્યા ત્યારે તેમને વાત કરી. તે પણ ખૂબ જ રાજી થયા, અને એણે કહ્યું કે વધારાની કોરીઓ તું શા માટે પાછી લાવી? ત્યારે તે બાઈએ કહ્યું કે શ્રીજી મહારાજે મને પરાણે પ્રસાદીની કહીને પાછી આપી, તે હું શું કરું? એમ જે ભગવાન અને સત્પુરુષોના વચને જે કાંઈ ધન ધાન્ય વાપરે છે તેના ઉપર શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થાય છે. એકવાર શ્રીજી મહારાજ, રામાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી વગેરે ધોરાજી પધાર્યા, ને હાલ મંદિરના ફળિયામાં ઓટો છે, ત્યાં બેસીને સભા કરી. ત્યારે ગામમાંથી હરિભક્તો આવીને પગે લાગી સામે બેઠા. ત્યારે રામાનંદ સ્વામીએ તે હરિજનો આગળ શ્રીજી મહારાજના મહિમાની ખૂબ જ વાતો કરી, અને કહ્યું કે આ સહજાનંદ સ્વામી આગળ જતા હજારો માણસોને સમાધિ કરાવશે, અને મોટા મોટા યજ્ઞ કરશે. વળી મતપંથોને ઘોડાના ડાબલાની ખડતળે કચડી નાખશે. ને અમે તમને વારંવાર કહેતા હતા કે અમે તો ડૂબડૂબી ના વગાડનારા છીએ, ને ખેલના જવનારા તો આવશે. ને તે આ સહજાનંદ સ્વામી આવી ગયા છે, ને તેઓ મોટા મોટા મંદિરો બંધાવશે, તેમાં પોતાના સ્વહસ્તે મૂર્તિઓ પધરાવી તેમાં રહ્યા થકા પોતાનો પ્રતાપ જણાવશે. આમ વાત કરી. ત્યારે તે સાંભળીને હરિભક્તો ખૂબ જ રાજી થયા, પણ બે કબીરિયા વૈરાગી હતા, તેમને સારું ન લાગ્યું. તેથી તે ઉઠીને નીકળી ગયા, ને પર્યાણ કરી રાખ્યું જે આ સહજાનંદ સ્વામી જો હાથમાં આવી જાય તો તેનું કાંસળ કાઢી નાખવું. પછી એકવાર શ્રી હરિ એકલા હેઠવાસ નદીમાં નાહવા સારું ગયેલા. તે નાહીને પાછા આવતા ત્યારે રસ્તામાં તે વૈરાગીઓ મળ્યા, ને ભલકાવાળી 2 શીંગડીઓ શ્રીજી મહારાજના બંને પગે ભરાવી. ત્યારે શ્રી પ્રભુ ખડખડાટ હસવા લાગ્યા. ત્યારે તે વૈરાગીઓ કહે, હે બ્રહ્મચારી, અમે તમને મારીએ છીએ, ને તમે હસો છો કેમ? ત્યારે શ્રીજી મહારાજ કહે, આ તમે સાક્ષાત વૈકુંઠનાથના પાર્ષદ, તેને હાથે અમારો દેહ પડે, તેથી અમને હસવું આવે છે. ત્યારે તે વૈરાગીઓ આવા વચનો સાંભળીને ઢીલા પડી ગયા, ને હાથમાંથી હથિયાર પડતા મૂકી પગે લાગીને બોલ્યા, જે તમે તો ખરેખર સાચા સાધુ છો, ને કોઈ ઈશ્વરના અવતાર છો, માટે અમારો અપરાધ માફ કરો. તેમ ક્ષમા માંગીને પોતાના સ્થાને ગયા, ને શ્રીજી મહારાજ પોતાના ઉતારે પધાર્યા, ને રામાનંદ સ્વામી પાસે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી. ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા, જે અમે સહજાનંદ સ્વામીના વખાણ સભામાં કર્યા હતા તે સહન કરી શક્યા નહીં,
માટે તેઓએ આવી ક્રિયા કરી. માટે હવે અમે આજ્ઞા કરીએ છીએ કે શ્રીજી મહારાજને એકલા ક્યાંય જવા દેવા નહીં, ને સાથે સંતો કે પાર્ષદોએ અવશ્ય સાથે રહેવું. ને પછી તેમની સેવામાં 2 પાર્ષદોને તેમની સાથે રાખ્યા ને તેઓ શ્રીજી મહારાજની સાથે જ રહેતા. એકવાર શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા ને માવજી દવેની ઘરે ઉતારો કર્યો. તે વખતે માવજી દવે ગુજરી ગયા હતા, તેથી તેમના બેન ગંગાબાઈ ખૂબ જ કોચવાતા હતા. ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું, તમને શું દુઃખ છે? ત્યારે તે બાઈ કહે, આ મારા ભાઈના 4 દીકરાઓ નાના છે ને મને તેના વ્યવહારની બહુ જ ચિંતા થાય છે. એમ કહી હરજીવન, રાઘવજી, લાલજી તથા કેશવજી 4 છોકરાઓને શ્રીજી મહારાજ પાસે ઊભા રાખ્યા. ત્યારે શ્રીજી મહારાજ કહે, હે ગંગાબાઈ, આ છોકરાઓ તો બહુ જ ડાહ્યા છે ને તેમનો વ્યવહાર પણ તે ઉપાડી લેશે, માટે તમે ચિંતા કરશો નહીં. એમ કહી મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા ને તેમની પાસે રામાયણનું પુસ્તક હતું. તેમાંથી સ્વામીએ લખેલા રામકથાના 4 કાંડ કાઢીને તેમાંથી એક કાંડ તેમના 3 દીકરાઓને આપ્યા ને મોટા હરજીવનને કાંઈ ન આપ્યું. ને પછી 3 છોકરાઓને કહ્યું કે આ કાંડ વાંચો. ત્યારે છોકરાઓ કહે, અમે કાંઈ ભણ્યા નથી, તે અમને વાંચતા શું આવડે? ત્યારે શ્રી હરિ બોલ્યા કે બ્રાહ્મણો તો બ્રહ્માજીના પુત્રો કહેવાય, તેથી તે સદાય ભણેલા જ હોય. એમ કહી પોતાના પ્રતાપથી તેની પાસે ગ્રંથના કાંડ વંચાવી અર્પણ કર્યા. ત્યારે ગંગાબાઈ બોલી કે 3 છોકરાને તો તમે આજીવિકાનું સાધન આપ્યું ને આ 4થો હરજીવન, તેની ચિંતા તો મારે રહીને. ત્યારે શ્રી હરિએ કહ્યું, જે આમનો વ્યવહાર તો અમારા માથે છે, માટે તેમની ચિંતા ન કરશો. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે હે મહારાજ, આપ તો સમર્થ છો, પણ જરાક અયોગ્ય થયું હોય તેમ મને લાગે છે. તે આ મોટો ભાઈ હરજીવન તેમને આપે કાંઈ ન આપ્યું. ત્યારે શ્રીજી મહારાજ કહે, હશે સ્વામી, અત્યારે અમને જે સૂઝ્યું તે અમે કર્યું. ને 6 મહિના પછી શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા ને ત્યાં સભા કરીને બેઠા. ત્યારે ગંગાબાઈ 3 દીકરાઓને લઈને આવી. તે શ્રી હરિએ તેમને પૂછ્યું કે હે બાઈ, 4થો દીકરો હરજીવન ક્યાં છે? ત્યારે તેમને કહ્યું કે હે પ્રભુ, એ તો તમારા ધામમાં ચાલ્યો ગયો. ત્યારે શ્રી હરિએ મુક્તાનંદ સ્વામી સામે જોયું. ત્યારે સ્વામી સમજી ગયા કે શ્રી હરિએ હરજીવનને શા માટે કોઈ પુસ્તક ન આપ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે હરજીવન ઝાઝું જીવશે નહીં. તે તેને કાંઈ આપ્યું નહોતું. ને પછી માવજી દવેના ઘરે જઈ તેના ફળિયામાં પીપળો હતો, ત્યાં બેસીને શ્રીજી મહારાજ બોલ્યા, જે આ પીપળો તો વિષ્ણુનું રૂપ ગણાય. એમ કહી વૃક્ષના ઘણા વખાણ કર્યા. ત્યારે શ્રી હરિ વઘારેલા મઠ જમતા હતા. તે મુક્તાનંદ સ્વામીએ જાણ્યું કે જો વધારે મઠ ખાશે તો મહારાજને વસમાં લાગશે. તેથી બોલ્યા, હે મહારાજ, હવે આ મઠ મારા માટે પ્રસાદીના રાખો. પછી મૂળજી બ્રહ્મચારી કહે, હે મહારાજ, એવા કાચા મઠ બહુ જમતા હતા, પણ તેથી પેટ દુઃખ થાય. ત્યારે શ્રીજી મહારાજ કહે કે મઠ તો કાચા હતા, પણ ડોશીનો ભાવ સાચો હતો, તેથી અમને કાંઈ દુઃખ નહીં થાય. શ્રીજી મહારાજે એકવાર ધોરાજીમાં ઉતાસનીનો સમયો કરવા સંતો તથા હરિભક્તોને કંકોત્રી લખીને બોલાવ્યા. તે સૌ પ્રથમથી જ આવ્યા ને શ્રી હરિ પધાર્યાના સમાચાર સાંભળીને સૌ સામા ગયા. ને ભાદર નદીએ ભેગા થયા પછી શ્રી હરિ ઘોડેથી ઉતરીને સર્વે સાધુઓને મળ્યા. તે સાધુએ કહ્યું,
મહારાજ, ઘોડે બેસો. ત્યારે શ્રીજી મહારાજ કહે કે અમારા પગ અકળાઈ ગયા છે, તે હવે અમે પગપાળા ચાલશું. પછી શ્રીપાદ દેવાનંદ સ્વામી પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા, જે હે સ્વામી, આ સભામાં સત્સંગનું કામ ભારે છે. જેમ કોઈ મોટો સાહુકાર હોય તે માલ ખરીદવા માટે મોટું જહાજ લઈને જાય ને તેને ઊંડા પાણીમાં ઊભું રાખીને નાની નાની હોડીઓમાં માલ ભરીને તેમાં પહોંચાડે ને પ્રથમ તો સારો સારો માલ તેમાં ભરે ને છેવટે ભરાય નહીં ત્યારે તેમાં પાણા પણ ભરે, તેમ સત્સંગ રૂપી આ મોટું જહાજ આવ્યું છે. તેમાં મોટા મોટા સંત ને બીજા મતપંથીઓ મોટા શહેરો માંગથી ઉત્તમ મુમુક્ષુ રૂપી માલ લાવે છે, પછી મધ્યમ મુમુક્ષુને લાવે ને પછી કનિષ્ઠને પણ લાવે. માટે આ દરિયાથી ઉનેજ સુધી કોઈ જીવને નરકે જવા દેવા નથી. એમ વાત કરતા કરતા શ્રીજી મહારાજ ગામમાં પધાર્યા. પછી ખીમાણીની ડેલીએ ઉતરાદે મુખે ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને સન્મુખ સાધુ તથા હરિભક્તોની સભા થઈ. ત્યારે બામણ ગામના એક હરિભક્ત આવ્યા અને તેમને કહ્યું, અમારે સાધુ થવું છે. ત્યારે શ્રી હરિએ તેમને મહાભાગવતી દીક્ષા આપીને વૈષ્ણવાનંદ સ્વામી નામ પાડ્યું. પછી બીજે દિવસે સવારે મહારાજ કહે, અહીં માણસો નહીં સમાય, માટે ગામની બહાર ઉતારા કરીએ. પછી હાલ જ્યાં મંદિર છે ત્યાં ગરાસિયા બાઈ રહેતા હતા. તેણે શ્રીજી મહારાજને કહ્યું કે મેં દૂધની ભેંસ લીધી છે, માટે શ્રીરામની કરતા જાઓ. ત્યારે શ્રી હરિ તેના ઘેર ગયા અને દહીં તથા ઝારનો ફુંગરો જમ્યા ને સર્વે કાઠીઓને પ્રસાદી આપી. પોતે જળપાન કરી ચાલ્યા. તે ઉગમના જેતપુરના રસ્તાના કાંઠા ઉપર એક મોટો જબરો વડ હતો. તેની છાયામાં વીઘા એકની જગ્યા હતી. ત્યાં મુકામ કરી ને મોટી સભા કરી બેઠા. ત્યાં કેટલા વેદાંતીઓ આવ્યા ને પ્રશ્નોત્તર કરવા લાગ્યા. તેનું સમાધાન ગોપાળાનંદ સ્વામીએ કરી આપ્યું ને પછી તેઓ શ્રી હરિના આશ્રિત થયા ને તે સમયે અગતરાયથી પર્વતભાઈ પોતાની સાથે સંઘ લઈને આવ્યા. તેમણે શ્રીજી મહારાજને ભાલમાં ચંદનની અર્ચના કરી, સુગંધી પુષ્પોના હાર પહેરાવ્યા ને પોતે પોશાક લાવ્યા હતા તે પણ ધારણ કરાવ્યા. ત્યારે શ્રીજી મહારાજ કહે, ભલે અમે તો પર્વતભાઈ સારું દેહ ધારણ કર્યો છે. તે કહે તેમ કરવું પડશે નહીં. પછી સંતોની પંક્તિ કરાવી, પોતે પીરસીને તેમને જમાડ્યા ને સભા કરી. તેમાં ઉપદેશાત્મક વાતો કરી ને પછી પોઢી ગયા ને સવારે નિત્ય વિધિ કરીને શ્રી હરિ વેલ ઉપર ઉપરાદે મુખે ચાદર ઓઢીને બેઠા ને બોલ્યા, જે આજે એકાદશી છે, માટે જેમને પૂજા કરવી હોય તેઓ સુખેથી આવીને કરો. ત્યારે સર્વે હરિજનો પૂજાનો સામાન લાવીને શ્રી હરિની પૂજા ફરવા લાગ્યા અને શ્રી હરિના મુખમાં સાકરનો ગાંગડો મૂકતા. તે મહારાજ હસતા હસતા જમતા જાય. એમ કરતા દિવસ થોડો રહ્યો. ત્યારે શ્રીજી મહારાજ કહે કે હવે અમે થાકી ગયા છીએ, માટે ભાઈ રામદાસજી વિસામો દિયો તો ઠીક. ત્યારે ભાઈ રામદાસજી વેલ ઉપર બેઠા ને શ્રીજી મહારાજ સાધુની સભામાં આવીને બેઠા. પછી હરિજનોએ આવીને પૂજા કરી ને ભાઈ રામદાસજીને સાકર જમાડી. તે થોડીવાર માં જ તેઓ કંટાળી નીચે ઉતરી ગયા. ત્યારે શ્રીજી મહારાજ હસતા થકા વેલ ઉપર આથમને મુખે બેઠા અને જેવો પૂજા કરવામાં બાકી હતા તેઓએ આવીને શ્રીહરિની પૂજા કરી, સાકર ખવડાવી. પછી શ્રી હરિએ સ્નાન કર્યું ને બુરાનપુરના હરિભક્તો આવ્યા હતા. તેઓ ભાત ભાતના વસ્ત્ર અલંકારો લાવ્યા હતા. તે શ્રીહરિને ધારણ કરાવ્યા. તે પહેરીને શ્રી હરિ સભામાં બેઠા ને બોલ્યા, જે આ વડ હેઠે તો અંધારું છે, બહાર ઉતારા કરીએ. ત્યારે સાધુઓએ ગાડી તાણીને એક ખેતરમાં લઈ ગયા
ને પછી ત્યાં ખુલ્લા મેદાનમાં બેઠા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આરતી લઈને આવ્યા અને સર્વે હરિજનોએ પણ એક આરતી સળગાવી શ્રી હરિની આરતી ઉતારી. પછી સર્વે સાધુઓ ધૂન્ય બોલ્યા ને શ્રીજી મહારાજ કહે કે સહુ બેસી રહેજો, અમે ચોકી સારું માણસને બોલાવી આવીએ. એમ કહી સંઘને ફરતા ચોકી કરવા સારું માણસો બેસાડ્યા ને પછી પોતે વેલ ઉપર આવીને બેઠા ને તાલી વગાડીને બોલ્યા જે સહુના ગામના ઓળખીતા ભેગા પથારી કરજો ને જેને ઓળખતા ન હોય તેનાથી દૂર રહેવું ને પોતાની પાસે પથારી કરવા દેવી નહીં. વળી જે લોકો સંઘમાં આવ્યા હોય તેમને પોતપોતાના સંઘની સાથે જ રહેવું. એમ કરતાં એક કાઠી અજાણ્યો હતો, તેને શેખજીને કહી કાઢી મેલાવ્યો. પછી સૌ સૂઈ ગયા અને 12ને દિવસે શ્રીજી મહારાજે બ્રાહ્મણોને 84 કરીને જમાડ્યા તથા સંત હરિજનોને પણ જમાડ્યા. એમ કરતાં હુતાશનીનો દિવસ આવ્યો ત્યારે સાંજે ઉત્સવ કર્યો ને વળતે દિવસે ફૂલડોલનો ઉત્સવ કરીને રંગે રમવા ગયા તે વખતે ગામમાંથી ખીમાણી તથા દવે કેસર ઘોળીને માટલા ભરી લાવ્યા ને અબીલ ગુલાલ પણ ઘણો લાવ્યા. ત્યારે શ્રીજી મહારાજે સંતો હરિભક્તોની સામસામા ટોળી બનાવીને રમવાનું કહ્યું ને પોતે સંતો સાથે રંગે રમવા લાગ્યા ને પછી એટલું રંગે રમ્યા કે ત્યાં રંગનો કીચડ જામી ગયો ને પાસે વડ હતો તે પણ લાલ રંગનો થઈ ગયો. તે આજે પણ લાલ વડ ના નામથી ઓળખાય છે. ને બપોર થયા ત્યારે શ્રી હરિ સર્વે હરિજનો સાથે કુવે નાહવા પધાર્યા. તે નાહીને કોરા વસ્ત્ર પહેર્યા ત્યારે બ્રહ્મચારી થાળ કરીને લાવ્યા તે શ્રી હરિ પ્રેમથી જમ્યા ને સંતો હરિભક્તોને પંક્તિ પાડીને પોતે પીરસીને ભાવથી જમાડ્યા. વળી વળતે દિવસે ગામના બ્રાહ્મણોને પણ જમાડ્યા. તે વખતે જૂનાગઢથી હરિભક્તો આવ્યા ને શ્રીહરિને રામનવમીનો ઉત્સવ કરવા માટે જૂનાગઢ તેડી જવા વિનંતી કરી. ત્યારે શ્રીહરિ સર્વે સંઘને લઈને જૂનાગઢ પધાર્યા ને હવે ત્યાં શું લીલા ચરિત્ર કરે છે તે આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.